સુરતના ઉધના વિસ્તારમાં આધેડનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળે પહોંચી હતી અને આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આધેડના મોત પાછળનું ચોક્કસ કારણ સામે આવશે। હાલ તો ઉધના પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પટેલનગર સોસાયટી છે એની આ બાજુમાં એક ઘરમાંથી ડેડ બોડી મળી આવી છે। ડેડ બોડી ઉપર સ્પષ્ટ બાહ્ય કોઈ એવા ઇન્જરીના નિશાન ન દેખાતા અત્યારે એને પોસ્ટમોર્ટમ માટે અમે મોકલી આપેલ છે। એ જે ડેડ બોડી છે એક વ્યક્તિ છે, પુરુષ છે કે જે લગભગ 54 કે 55 વર્ષના છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી ઘરે જ રહેતા હતા। એમને થોડોક હાર્ટનો પણ પ્રોબ્લેમ હતો એ પ્રાથમિક માહિતી પોલીસને મળી છે। એમના પત્ની ઘરકામ કરી અને એમનું ઘરનું ગુજરાન ચલાવતા હતા। એમના પત્નીની પાસેથી પ્રાથમિક વિગતો અમે લીધેલી છે। સાંજના 6:45ની આસપાસ એમના પત્ની જ્યારે ઘરે આવ્યા ત્યારે એમની બોડી ત્યાં ખાટલા ઉપર પડી રહી અને આ પ્રકારની અવસ્થા મળતા એમણે આસપાસના લોકોને જાણ કરી હતી અને પછી પોલીસને જાણ કરી હતી। પોલીસે તત્કાલ પહોંચી અને કાર્યવાહી શરૂ કરેલ છે।